અરે મમ્મી આખો દિવસ બકબક કર્યા રાખે કે તને તું હાથે ચા બનાવીને પી, હાથે જમવાનું બનાવીને ખા. અરે પણ મને નથી આવડતું જમવાનું બનાવતા અને મારે શીખવું પણ નથી. એનો શું મતલબ મમ્મી કે લગ્ન થઈ ગયા એટલે કરવું પડે? અને તમે મને શીખામણ આપો છો ને મેં મારું દુઃખ ઓછું કરવા માટે તમને ફોન કર્યો હતો. એનો શું મતલબ પણ લગ્ન થઈ ગયા એટલે કરવું જ પડે? થઈ ગયું પૂરું, મૂકું છું. મમ્મી હજી ચા નથી બની, જલ્દી આપો ને. મમ્મી વાસણ પછી ઉટકજો ને, પેલા મને ચા બનાવી દો ને. એમ કરને, તું જ તે ચા બનાવી નાખ ને, હું આ વાસણ ધોઉં છું. હું શું કામ ને બનાવું? મને નથી આવડતી ચા બનાવતા. તારા ઘરે તો તું ચા બનાવવાનું શીખી નહીં, હવે અહીંયા તો શીખ. અહીંયા હજી સુધી શીખી નથી. હું શીખીશ પણ નહીં. હા હારું, હવે અત્યારે તો હું બનાવી દઉં છું, પછી શીખી જાજે. અને કેટલા દિવસ સુધી મારે બનાવવાની ચા? મનીષા, અંદરથી છરી દે ને, મારે આ કોથમીર સુધારવી. મમ્મી તમે જઈને લઈ લો ને, મારે જાવું છે બહાર મારી બેનપણી સાથે, મારે મોડું થાય છે ને રાહ જોતી હશે મારી. ઘરે તો તે કાંઈ કામ નથી કર્યું, ઈ તો મને ખબર છે. એટલે જ તે હવે હું તને શીખવાડું છું, તો અહીંયા આવીને તો તું શીખ. અને તારા લગ્ન થઈ ગયા છે, આ કઈ તારું પિયર નથી કે આ હવારમાં તૈયાર થઈને બહાર ઉપડી. અત્યારમાં બહાર ન જવાય, અત્યારમાં કામ કરવાનું હોય બધું ઘરમાં. અને હા, ઈ તો ઠીક છે, પણ તે દુપટ્ટો ક્યાં તારો? આ આજુબાજુમાં કેટલા આપણા પાડોશી રહેશ, કેટલા હગાવાલા રહેશ, ઈ બધા શું વિચાર કરશે કે આવી વહુ છે હાવ દુપટ્ટોય નથી નાખતી. આ કપડામાં શું વાંધો છે ને? દુપટ્ટો નાખવો જરૂરી છે. અને આમથી હું મારા ઘરે આ ડ્રેસ તો પહેરતી જ નહોતી, એટલું પહેર્યું છે ને ઈ ઘણું છે. આવ હવે ઘરે, આજ તો હું જમવાનું બનાવીશ જ નહીં. તું જ્યારે આવ ને ત્યારે તારી પાસે જ બનાવરાવું. તો બહુ થાકી ગઈ. મમ્મી આ બધું શાકભાજી કાપેલું છે તો જમવાનું કેમ નથી બનાવ્યું? હા, નથી બનાવ્યું મેં જમવાનું, પણ મને બહુ ભૂખ લાગી છે ને મારી બેનપણી સાથે મારે જમવાનું હતું, પણ મને ઈ જમવાનું ભાવ્યું નહીં, એટલે મારે ભૂખ લાગી છે, ખાવું છે. હા, તો તને ભૂખ લાગી હોય તો બનાવ જમવાનું અને શીખ. બધું હું કઈ મારે જ કરવાનું? મેં મારા ઘરે કોઈ દિવસ જમવાનું નથી બનાવ્યું, એટલે તમે બનાવો ને હું જમી લઈશ. આખી જિંદગી કઈ હું જ જમવાનું તને બનાવી દઉં? તારે નહીં શીખવાનું. આ તારું ઘર જ છે, તું જેવું બનાવીશ ને એવું હાલશે. તું તારે હું કાંઈ તને નહીં કહું. હું આ બધું કરવા અહીંયા નથી આવી. આ છે ને તારું સાસરું છે, પિયર નથી. અહીંયા ગમે એમ ન કરાય. હાલ, તને ન આવડતું હોય ને રસોઈ કાંઈ, તો હું તને શીખવાડું. તું તારે હાલ. હવે તમે મને શીખવાડશો? આવું બધું તો નો જ તે હાલે અહીંયા. અને આ જેટલી મેં છૂટ દીધી ને એ બધો તું દુરુપયોગ કરે. હું તને સારું કહું છું તોય તે તું મારી સામું જવાબ દેશ. આવું તો નો જ હાલે. જા તો હવે રસોઈ બનાવ તું જ તે. આજ તો તું બનાવીશ ને તો જ હું ખાઈશ. જા બનાવ અને હાલ હું તને શીખવાડું. હાલ. જો તમે આવી રીતના વાત ન કરતા નકર હું ઘર છોડીને વહી જાય. એક કામ કરું, મારા મમ્મીને ફોન કરું. કેમ ઉપાડતા નથી? શું થઈ ગયું? ઉપાડતા જ નથી. એમાં મમ્મીને હું ફોન કરવાની જરૂર છે? કર તું તારે ફોન કર. મેં કહી દીધું ને કે હું મારા ઘરે કામ નહોતી કરતી, એટલે હું અહીંયા નથી કરવાની. તારા મમ્મીને તે તારા સ્વભાવની બધી ખબર જ છે. મેં કાંઈ એમાં ખોટું નથી કીધું. ચા બનાવ રસોઈ. તું જેવું બનાવીશ ને એવું ખાઈ લેશું. તું હું કામ ને બીવેશ? હું તને શીખવાડું. તારો સ્વભાવ તું બદલ અને જે મેં કીધું ને એ પ્રમાણે કર. જા. હું તો તારા હારા હાટું કહું છું કે બધાની હારે હળી મળીને રહે અને સારી રીતે રહે, બધું કામ શીખ. આગળ ઉઠીને કાલ તારા છોકરા થશે તો એને હાટું તે તારે કરવું તો પડશે જ તેને. અને સાસુય કઈ ખરાબ ન હોય, સાસુય માં જેવી જ હોય, સંસ્કાર જેવી કઈક વસ્તુ હોય. હાવ આમ ન હોય. હાલ હાલ, હું તને રસોડામાં બધું શીખવાડવા મદદ કરું તને, અને શાકભાજી સુધારી દઉં, બધું કરી દઉં. તું આવ તો ખરા.